આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીએ સુરતની તો ધારાસભ્યના નામે ઉઘરાણું કરાયાનો મામલો છે। કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી કર્યો છે ખુલાસો। મુકેશ અને ગોટુ પર ઉઘરાણું કર્યાનો આરોપ લગાવ્યો છે। ધારાસભ્યના આરોપ બાદ ગોટુએ કરી સ્પષ્ટતા। 500 કર્મચારીઓનો પગાર અને બોનસ બાકી હતું। કર્મીઓની રજૂઆત બાદ કંપનીમાં વાત કરવા ગયો હતો। ધારાસભ્યએ લગાવેલા આરોપોને ખોટા ગણાવ્યા છે। મિત્તલ ચૌધરી ઉર્ફે ગોટુ વિદેશિયા ગામના સરપંચ છે। તો એમએલએ આરોપ સાબિત કરી આપે તો જાહેર જીવન છોડી દઈશ તેવી સ્પષ્ટ વાત કરી। તો કુંવરજીએ શું ખુલાસો કર્યો આ મામલે પહેલા તે સાંભળીએ। ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હપ્તા ઉઘરાવી જાય। મેં હમણાં જ પણ કહ્યું કે આવો કોઈ પણ આવે અમારા નામે તો સીધા ફોન કરજો ભાઈ મને કે કુંવરજીભાઈ આ તમારું નામ દઈને આવ્યો છે। અને હમણાં જ દિવાળીના ટાઈમમાં એક ઘટના બની ગઈ છે। ભાઈ ગોટુભાઈ અને કોઈ મુકેશભાઈ કરીને મારા નામે આવ્યા હતા, પણ આવો કોઈ ગોટુ મારો માણસ નથી ને આવો કોઈ મુકેશ મારો નથી। ગણપતભાઈ આ વિસ્તારના કેટલાક આગેવાનો એવા છે કે જે આપણા નામે પણ એ લોકોની આગળ આવીને હપ્તા તો કુંવરજી હળપતિએ જાહેર મંચ પરથી આરોપ લગાવ્યો અને જેના પર આરોપ લગાવ્યો છે તે મિત્તલ ચૌધરી ઉર્ફે ગોટુ વિદેશિયા ગામના સરપંચ છે અને તેમનો શું ખુલાસો છે તે સાંભળો। દિવાળી સમયે 500 જેટલા કર્મચારીઓનો બોનસ બાકી હોય અને સરપંચ તરીકે 20 યુવાનો મારા ગામના મારી પાસે આવ્યા અને ફરિયાદ કરી અને જે તે કંપનીમાં કોસ્મિક સોલર પાવરમાં હું વાત કરવા ગયો અને વચલો રસ્તો કાઢીને કે જે કોઈ હોય તે લેબર લો અને એના પ્રમાણે એ યુવાનોને કાર્યકર્તા કે કર્મચારીઓને પગાર આપવામાં આવે। વડોદરા ડભોઈ એપીએમસીમાં મતદાન શરૂ થયું છે। ખેડૂત વિભાગની 10 બેઠક માટે 20 ઉમેદવારો મેદાને છે। 56 સહકારી મંડળીના 811 ખેડૂતો કરશે મતદાન। મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા ખેડૂતો। ભાજપ અને ખેડૂત હિત રક્ષક સમિતિ ઉમેદવારો વચ્ચે જંગ। 16 બેઠકો પૈકી 6 બેઠક બિનહરીફ થઈ છે અને આવતીકાલે 11 નવેમ્બરે યોજાશે મતગણતરી। પંચમહાલ જિલ્લાના દાઉદરા ગામે મધરાત્રે ચોંકાવનારી ઘટના બની છે। સાગી લાકડા ભરેલા ટેમ્પા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો હતો અને અકસ્માત સમયે પરિવારજનો નીંદરમાં હતા અને છતાં પણ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। 2 બાળકો અને બકરાઓને સામાન્ય ઈજા થઈ છે। ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે વન વિભાગે તપાસ કરતા ટેમ્પોમાં ભરેલ સાગી લાકડાનો જથ્થો અનઅધિકૃત હોવાનું સામે આવ્યું છે। गाड़ी अंदर नाखे એટલે પેલી બાજુ ચોરાના બધા લઈને નાખા। ચોરા 2 દબાઈ એક આવ્યા, બકરા 3 દબાઈ, એક વાછરડો દબાઈ એક આવ્યા। પછી એ લોકો ગાડીવાળા ના થાય, અમારા બધું નુકસાન થઈ। ગાડી સાલે મૂકી નાખી ગયા। સારી પૂર્ણ લેવા ગયા, અહીં નાખી ના થાય એટલે ગાડી પછી પડી ગઈ। 5 છોકરા, અમે 2 માણસો, 2 મારી છોકરી જમાયા હતા। આટલા ફસાય એટલે સીધો આ ઘરની અંદર ગાડી ઘૂસાઈ દીધી। ગાડી ચાલુ જ મૂકીને આ લોકો ફરાર થઈ ગયા છે। નુકસાન તો થયું નથી પણ નુકસાન તો આમ વાગેલું જ છે જ બધાને। બકરા દબાઈ ગયા છે, થોડા માલ દબાઈ જાય છે, 2 છોકરા દબાઈ ગયા છે। બરાબર, એની અંદર આ સીધી ગાડી જતી તો બધા મરી જ જવાના હતા ઘરની માં, કોઈ બસવાનું હતું જ નહીં। તો અમદાવાદમાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે। ઓઢવ રિંગ રોડ 4 રસ્તા બ્રિજ નીચે અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં મોપેડ ચાલક ગોવિંદ પરમારનું મોત થયું છે, જ્યારે કે પાછળ બેસેલા શૈલેષ પરમારને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડોડિયા ગામે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે। ગ્રામ લોકોએ આક્ષેપ કર્યો છે કે શાળાના આચાર્ય દ્વારા જાતિવાદી વર્તન કરવામાં આવી રહ્યું છે અને શાળાના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને ટોર્ચર કરતા હોવાનો પણ આરોપ છે। તો આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે અને છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે।
હડકવાગ્રસ્ત ભેંસનું દૂધ પીધા બાદ ગ્રાહકોએ આરોગ્ય કેન્દ્રમાં જઈને વેક્સિન મુકાવી હતી. આમોદ તાલુકાના કોબલા ગામે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો હતો ને જેમાં ભરૂચના આમોદ તાલુકાના કોબલા ગામે ભેંસને હડકવાગ્રસ્ત કૂતરું કરડી જતા ભેંસને હડકવા ઉપડ્યો હતો ને જેથી ભેંસમાં હડકવાના લક્ષણો જણાતા ભેંસ માલિક સહિત ગામ લોકોમાં ચિંતા પ્રસરી ગઈ અને ગામ લોકો ઉપરાંત અન્ય લોકોએ આ ભેંસના કાચા દૂધની બરી બનાવીને ખાધી હતી અને ત્યારબાદ ભેંસનું 3 દિવસ બાદ મોત થતા પશુ ચિકિત્સકે ભેંસને હડકવા થયો હોવાનું જણાવતા ભેંસનું દૂધ પીધેલા સ્થાનિક ગ્રાહકોમાં ચિંતા વ્યાપી ગઈ અને જે બાદ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી હડકવા વિરોધી વેક્સિન મુકાવી હતી. ભેંસને લક્ષણો હતા હડકવાના એટલે પછી અમે ડૉક્ટરને બોલાયા. ડૉક્ટર કે આવે હડકવા જ છે એટલે પછી એને 2-3 દિવસ પછી હવે ભેંસ મરી ગઈ છે. અમારા ત્યાંથી ગ્રાહક હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મુકાવવા લાયા છે. वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया, उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई. लेकिन वहाँ के पूरे गांव ने, वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था. तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइलैक्सिस वैक्सीन बूस्टर दिया है फॉर ARV. બનાસકાંઠામાં શિયાળુ વાવેતર સમયે ખાતરની અછત જોવા મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો મોટા પાયે શિયાળુ વાવેતર કરી રહ્યા છે ને ત્યારે જ યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. કાંકરેજ પંથકમાં ખાતર ન મળતા ખેડૂતોને લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી. એકમાત્ર એગ્રો સેન્ટર પર જથ્થો આવતા મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉમટી પડ્યા હતા. આ એગ્રો મંડળીમાં એક જ ખાતર આવે એગ્રોમાં, બીજે ખાતર આવતું છે નહીં. એક જ જગ્યાએ મળે તો આટલી વસ્તી 6 વાગ્યાની લાઈનમાં ત્યાં પૂરું પડતું છે નહીં. બીજી આ શિવરી અંડળ કે ગમે તે મંડળીમાં ખાતર આવે તો આ પૂરતું ખાતર ખેડૂતે મળે. ગામડામાં લાઈનમાં સવારમાંથી 7 વાગ્યાથી ઊભા રહ્યા છો. અત્યારનો ટાઈમ થયો છે 11 વાગ્યા છે. કોને તો ઘડી ઊભા છે, હજી લાઈનમાં નંબર નથી આવતો. એમ આ કેટલા બૈરાની લાઈન જેટલી આ વસ્તી જેટલી હેરાન થાય છે. અને આ હેરદા ઢીબા ઢીબ પડે ઉડાડી ભાળો તમે. શિવરીમાં એક જ મંડળી ખાતર કારણ શું છે? બધાને ખાતર જેટલા ખાતરની દુકાનો છે જેટલા એટલા બધા એગ્રોવાળા ખાતર આવે. હાલની શિયાળુ સિઝનમાં ઘઉં, બટાટા, રાયડો સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે પરંતુ ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. વાવેતરના સમયે જરૂરી યુરિયા ખાતર ન મળતા ખેડૂતોને ભટકવું પડી રહ્યું છે. અત્યારે એરંડા, રાયડો, તમાકુ, ઘઉં બધું વાવેતર છે. બધા ખાતર વગર કોઈ થતું નહીં. તો હાલ ખેડૂતો અને એપીએમસીના વેપારીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ થાય તો ખેતી કરવી સરળ બનશે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અને પૂરતા પ્રમાણમાં ખાતરનો ઉપલબ્ધ કરાવવામાં આવે જથ્થો તેવી માંગ છે. સરકારશ્રીને મારી વિનંતી છે કે મંડળીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપરથી આને મૂકે અને પૂરતું યુરિયા ખાતર ખેડૂતોને મળી રહે તેવી અમારી માગણી છે અને ખેડૂતને ઠેર ઠેર રવડવું ના પડે અને ખેડૂતો બહુ મુશ્કેલ હાલતમાં છે હાલની તારીખમાં. અને વાત કરીશું આતંકીઓના ઝેરી ષડયંત્રની. દેશમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. તો ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે કર્યા છે ચોંકાવનારા ખુલાસા. આરોપીના ઘરેથી RDX નહીં 360 કિલો એમોનિયમ નાઇટ્રેટ મળ્યું છે. રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્તોલ, 84 કાર્ટીજ મળ્યા છે. 5 લીટર રસાયણો, 1 રાઇફલ, 3 મેગેઝીન જપ્ત કરાય છે. 20 ટાઈમર્સ, બેટરી ચાર્જર, આ સાથે 24 રિમોટ વોકી ટોકી પણ મળ્યા છે. ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતનો સામાન પણ જપ્ત કરાયો છે. आरोपी एक यूनिवर्सिटी में अभ्यास करावतो होवानो खुलासो. उसके अलावा कारतूस बरामद हुए थे. तो ये सारी चीजें यहाँ से किस तरह से लिंक कर रही हैं? क्या यहाँ पर किसी के साथ यहाँ पर पहुंचा था मुजम्मिल? क्योंकि 9 दिन पहले मुजम्मिल की गिरफ्तारी हुई थी. मुजम्मिल की गिरफ्तारी के बाद एक शख्स की और यहाँ पर गिरफ्तारी की बात की गई है. सहारनपुर से गिरफ्तारी हुई है. लेकिन यहाँ पर सबसे अहम चीज की जो लोग यहाँ पर रहते हैं उनको भी यहाँ पर उनसे भी पूछताछ की जाएगी. लेकिन पुलिस फिलहाल यहाँ पर क्राइम ब्रांच की टीम है. देखेंगे आपको दूर तक आपको नजर आएगी एक बड़ा सा घर जो है उसके चारों तरफ यहाँ पर पुलिस फोर्स है.
तो क्या ये घर जो आपको दिखाई दे रहा है, क्या ये घर यहाँ पर किसी ऐसे शख्स का है जिसने कोई लॉजिस्टिक सपोर्ट दिया था यहाँ पर मुजम्मिल को, क्योंकि मुजम्मिल यहाँ पर रहने आया था तो किससे पूछताछ करके यहाँ पर रहने आया था, और इसीलिए इस पूरे यहाँ पर लाइव रेड की जा रही है। न्यूज़ 18 इंडिया पर हम आपको लाइव रेड दिखा रहे हैं। क्राइम ब्रांच फरीदाबाद की है, J&K पुलिस यहाँ पर थी, कई दिनों से एक बड़ा ऑपरेशन चल रहा था। उसके बाद क्योंकि दिवाली का सीजन था, दिवाली निपट गई सुरक्षित रूप से, लेकिन ये ऑपरेशन कंटिन्यू था और इसलिए इस पूरे मामले में 9 दिन पहले मुजम्मिल की गिरफ्तारी की गई थी। मुजम्मिल पर आरोप है कि उसने यहाँ पर अमोनियम नाइट्रेट यहाँ पर छुपाया हुआ था। अमोनियम नाइट्रेट छुपाने का मकसद साफ था कि कहीं ना कहीं एक बड़ी साजिश यहाँ पर रची जा रही थी। हरियाणा पुलिस ने आतंकी नेटवर्क તો માત્ર સામાન રાખવા માટે આ રૂમ પણ રાખવામાં આવ્યો હતો। આદિલ અનંતનાગની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર હતો। આ સાથે નોકરી છોડીને સહારનપુરમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી। તો મુજાહિલ શકીલ નામે રૂમ ભાડે લીધો હતો। આદિલે 3 મહિના પહેલા આ રૂમ ભાડે લીધો હતો અને માત્ર આ વિસ્ફોટક સામાન રાખવા માટે આ રૂમ ભાડે લેવામાં આવ્યો હતો અને ત્યાં લાઈવ રેડના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। लगभग 360 kg के आसपास इन्फ्लेमेबल मटेरियल है जो कि संभावित अमोनियम नाइट्रेट है। मैं क्लियर करना चाहूँगा कि इट इज़ नॉट RDX। मैं इस बात को क्लियर करूँगा क्योंकि कई जगह ये चल रहा है, तो मैं क्लियर करना चाहूँगा इट्स नॉट RDX। तो ये इन्फ्लेमेबल मटेरियल है। इसके अलावा कई और ऐसा सामान जो टेरर एक्टिविटीज़ में जिनका संभावित इस्तेमाल किया जा सकता है, जैसे टाइमर्स, लगभग 20 टाइमर्स विद बैटरीज 4, और इसके अलावा कुछ अन्य सामान है जो है यहाँ बरामद किया गया है। साथ साथ ही जो है जो फायर आर्म्स में एक कैरन कॉप राइफल विद 3 मैगजीन्स एंड 83 लाइव राउंड्स, एक पिस्टल विद 8 लाइव राउंड्स, 2 एम्प्टी कार्ट्रिजेस और 2 एडिशनल मैगजीन्स हैं जो इनसे जो है रिकवरी की गई है। और इसके अंदर जो है अभी जो है कार्रवाई जो है दोनों की हमारी ज्वाइंट पुलिस की कार्रवाई जो है जारी है। તો એટીએસે ઝડપેલા આતંકીઓ મામલે તપાસ તેજ છે। લખનઉ, દિલ્હી, અમદાવાદમાં આતંકીઓએ રેકી કરી હતી। હુમલાને અંજામ આપવા માટે 3 આતંકીઓએ રેકી કરી હતી। લખનઉમાં RSS ઓફિસમાં રેકી કરી આની કબૂલાત છે। અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી। તો રાઇઝિન ઝેરનો ઉપયોગ ક્યાં કરવાના હતા તે અંગે તપાસ ચાલી રહી છે। એટીએસની એક ટીમ યુપી, હૈદરાબાદમાં તપાસ કરવા માટે ગઈ છે। આ સાથે હૈદરાબાદમાં પણ अन्य આતંકીઓ સામે આવ્યા હોવાનો ખુલાસો છે। મોબાઈલ અને લેપટોપમાંથી ષડયંત્રની વિગતો આવી શકે છે સામે। સોશિયલ મીડિયા ગ્રુપની પણ તપાસ, આ સાથે FSLની પણ મદદ લેવાઈ છે આ તમામ તપાસ માટે। સુરતમાં મેઘાલય ટીમના ક્રિકેટરે રણજીમાં ઇતિહાસ રચ્યો છે। આકાશ ચૌધરીએ 8 બોલમાં 8 છગ્ગા ફટકાર્યા છે। આકાશે 9 મિનિટ અને 11 બોલમાં ફાસ્ટેસ્ટ 50 પણ ફટકારી છે, એટલે 50 રન ફટકાર્યા છે। અને રણજીમાં મેઘાલય અને અરુણાચલ પ્રદેશની આ ટીમ વચ્ચે મેચ ચાલી રહી હતી અને જેમાં ઇતિહાસ રચ્યો છે। યુવરાજ સિંઘે 2007ના T20 વર્લ્ડ કપમાં 6 બોલમાં 6 છગ્ગા ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો। રવિ શાસ્ત્રીએ પણ રણજી ટ્રોફીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો અને ફરી એક વખત હવે આ નવો રેકોર્ડ બનતા લોકોએ જોયો છે। ક્રિકેટ પ્રેમીમાં પણ ઉત્સાહ છે। कुछ शॉट नहीं था, अच्छे इंटेंट से सर बैटिंग करनी है, टीम के लिए ज़्यादा से ज़्यादा रन बनाने कम बॉलों पे, वही इंटेंट था और महादेव की कृपा से मैं मार पाया। परिवार वाले बहुत खुश है, उनकी खुशी का ठिकाना नहीं है क्योंकि वो भी देख रहे हैं, सब रिश्तेदार भी देख रहे हैं कि टीवी वगैरह पर आया तो उनको बहुत खुशी मिल रही है। સુરેન્દ્રનગર જિલ્લાના પાણશેણા પોલીસે ગેરકાયદેસર ડીઝલની હેરાફેરીનો ભાંડાફોડ કર્યો છે। કાનપરા ગામના પાટિયા નજીક આવેલી રાજ ખોડલ હોટેલ પર દરોડા પાડીને કાર્યવાહી કરી પોલીસે મહિલા હોટેલ માલિક સહિત 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। રેડ દરમિયાન 60 લીટર ડીઝલ, ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 15.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે બંને સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે। તો આ સાથે તપાસ હાથ ધરવામાં આવી છે અને અલગ અલગ એંગલથી આ તપાસ થઈ રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના પાણશેણા પોલીસે ગેરકાયદેસર ડીઝલની હેરાફેરીનો ભાંડાફોડ કર્યો છે। કાનપરા ગામના પાટિયા નજીક આવેલી રાજ ખોડલ હોટેલ પર દરોડા પાડ્યા હતા।
સિંહ દર્શનના બુકિંગના નામે નકલી વેબસાઇટ બનાવી અને કરવામાં આવતી હતી છેતરપિંડી. ગાંધીનગર સ્થિત સિંહ સદનના ઓનલાઈન બુકિંગના નામે નકલી વેબસાઇટ બનાવીને છેતરપિંડીનું કૌભાંડ ચાલી રહ્યું હતું અને જેની જાણ વન વિભાગને થતા તાત્કાલિક પગલાં લીધા. તપાસ દરમિયાન આ નકલી વેબસાઇટ બનાવનારાઓનું લોકેશન હરિયાણાના મેવાસ અને ધોલપુરનું હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગના અધિકારીઓએ છેતરપિંડીમાં વપરાયેલા ફોન નંબર પર સંપર્ક કરીને બુકિંગના નામે પૈસા જમા કરાવ્યા હતા અને જેના આધારે તેમણે સાયબર સેલમાં ફરિયાદ દાખલ કરી, જે બાદ નકલી વેબસાઇટને ડિલીટ કરવાની અને છેતરપિંડીમાં વપરાયેલા બેંક ખાતાઓને ફ્રીઝ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. વન વિભાગ દ્વારા કાર્યવાહીના કારણે વધુ લોકો છેતરપિંડીનો ભોગ બનતા અટકી ગયા છે. વેબસાઇટ તૈયાર બનાવીને કોઈએ અને એમાં લોકોના બુકિંગ લેવાનું ચાલુ કર્યું. એ ગયા 31મી ઓક્ટોબરના રોજ અમારા ધ્યાનમાં આવી ગયું હતું અને તરત જ અમે કાર્યવાહી કરી. એ જે છે પછી એની સામે અમે સાયબરમાં ફરિયાદ નોંધાવી અને એની વેબસાઇટ જે છે એ ડિલીટ કરાવી છે અને અકાઉન્ટ ફ્રીઝ કરવા માટેના પ્રયત્નો કર્યા. સુરતમાં બેરોજગાર રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય ચૂકવવામાં 26,000 ફોર્મ નામંજૂર થતા સુરત ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિક રેલી યોજી હતી અને ફોર્મ રદ થવાના કારણે રત્ન કલાકારોના બાળકો શિક્ષણ સહાયથી વંચિત રહ્યાનો આક્ષેપ યુનિયને કર્યો હતો. તો યુનિયને રત્ન કલાકારોના બાળકોને 13,500ની શિક્ષણ સહાય તાત્કાલિક ચૂકવવાની અને મંદીમાં રાહત પેકેજનો લાભ આપવાની માંગ કરી હતી. મોટી સંખ્યામાં બેરોજગાર રત્ન કલાકારો હાથમાં બેનર પ્લે કાર્ડ સાથે જોડાયા હતા. તો યુનિયનના આગેવાનો કલેક્ટરને મળીને આ બાબતે સરકારમાં રજૂઆત કરશે. આ છોકરાઓને જે રત્ન કલાકારના ફોર્મ ભરેલા હતા ફી સહાય માટેના એ મંજૂર થઈ નથી, એના માટે અમે આવેલા છીએ. તો અમારી કલેક્ટરને વિનંતી છે કે અમારા ફોર્મની માંગણી રજૂઆત છે એ પાસ કરો અને અમને સહાય. જો અમારી રજૂઆત નહીં સંતોષાય તો સરકારને ખબર જ છે કે ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ભૂતકાળમાં આંદોલન કરેલા જ છે. ધરણા, રેલી, પ્રદર્શન જે કાંઈ કરવું પડશે અમે કરવા તૈયાર છીએ. તંત્ર અને રત્ન કલાકારોને સાથે રાખી ડાયમંડ વર્કર યુનિયન હંમેશા રત્ન કલાકારોના અધિકારો માટે આંદોલન કરવું પડશે. તો ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પ્રતિક રેલી યોજવામાં આવી હતી. તેમની માંગ છે શિક્ષણ સહાયના 26,000 ફોર્મ નામંજૂર થતા રોષ વ્યાપ્યો છે. કરવા માટે આજે ગુજરાતના મુખ્યમંત્રીને સુરત કલેક્ટર બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના 3 આતંકીઓને ગુજરાત ETSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા. આતંકીઓએ કેમિકલ હુમલાનો પ્લાન બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો. 3 આતંકીઓમાંથી 2 યુપીના અને હૈદરાબાદનું હોવાનું સામે આવ્યું. માહિતીના આધારે ETSએ સૌથી પહેલા એક આતંકીના અડાલજ પાસેથી અને બીજાને બનાસકાંઠાથી ઝડપી પાડ્યા. આ લોકો સોશિયલ મીડિયાથી ISKVની વિચારધારા સાથે જોડાયેલા અને રેડિકલ હોવાનું સામે આવ્યું. ટેલિગ્રામ ગ્રુપમાં અબુ ખદીજા નામના એક વ્યક્તિની સૂચનાથી આ કરી રહ્યા છે, જે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનમાં હોઈ શકે તેવી શંકા છે. હથિયાર પણ ડ્રોન મારફતે આમિર ભારતમાં મોકલતો હોય તેવું તપાસમાં સામે આવ્યું છે. આતંકીઓએ દિલ્હી, લખનઉ અને અમદાવાદમાં રેકી પણ કરી અને એક મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. ડોક્ટર અહેમદ મહુદ્દીન સૈયદ મૂળ હૈદરાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાનગઢીથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીક એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા, જે ડોક્ટર અહેમદ સૈયદે કલેક્ટ કરવાના હતા.
જો કે હથિયારો લઈ પરત હૈદરાબાદ જાય તે પહેલા જ એટીએસે તેને દબોચી લીધો. ત્રણેય આતંકીઓ પાસેથી 4 વિદેશી બનાવટની પિસ્તોલ, 30 જીવતા કારતૂસ અને 40 લીટર કેસ્ટર ઓઇલ કબજે કરાયું છે. એક આતંકી ડોક્ટર અહેમદ સૈયદ ચાઇનાથી MBBS કરી ચૂક્યો છે. તે અનેક ભાષા જાણે છે. સોશિયલ મીડિયા પર ઘણી ફોરેન એન્ટિટી સાથે જોડાયેલો છે. તેનું કનેક્શન અબુ ખદીજા નામની એન્ટિટી સાથે મળી આવ્યું છે. ડોક્ટર અહેમદ સૈયદનું મોટું ફંડ એકત્ર કરી મોટો આતંકવાદી હુમલો કરવાનો ઈરાદો હતો. હાલ આતંકી અહેમદ 17 નવેમ્બર સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે. તપાસમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે. તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે. એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી, જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા. એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે. અને આ કેસમાં હાલ સુધી જે ત્રણેય આરોપીઓ અમને પકડાવ્યા છે એ લોકોની જે ફિલોસફી છે, એ લોકોનો જે વલણ છે એ ISKP તરફ ઝુકાવ છે. આ હું કહી શકું. જે સૈયદ અહેમદ મોહિઉદ્દીન છે એને આપણે બહુ સિરિયસલી લેવો જોઈએ, કારણ કે આ એક હું કીધું ચાઇનાથી MBBS કરેલો છે, બહુ ભણેલો છે, આમ પણ ઘણો સ્માર્ટ છે અને રેડિકલ એક્ટિવિટી ધરાવે છે. તો આની પ્લાનિંગમાં મોટા ભાગમાં ફંડિંગ કલેક્ટ કરી અને એક મોટા ભાગે રિક્રુટમેન્ટ કરી અને મોટી પ્રમાણમાં, મતલબ જેનો પ્રભાવ વધારે હોય, આવા આતંકી હુમલા કરવાની એની સાજિશ કરી. આ લોકો ઘણા રેડિકલ છે, મૂળતઃ હાફિઝ છે, ભણેલા છે અને એ લોકો દ્વારા પણ દેશના ઘણા બધા હિસ્સાઓમાં, જેમાં લખનઉ, દિલ્હી, બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી કેન્દ્રનો પ્રારંભ થયો છે. ખરીદ વેચાણ સંઘ તેમજ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ 4 ખરીદી કેન્દ્રો પર મગફળીની ખરીદી શરૂ થઈ છે અને હળદળ માર્કેટિંગ યાર્ડમાં આજે વિધિવત રીતે ટેકાની ખરીદી શરૂ કરવામાં આવી છે. યાર્ડમાં જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખેડૂતોને ફોન તેમજ મેસેજ કરીને જાણ કરવામાં આવી છે. સરકારી મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ મણ ₹1452 નક્કી કર્યો છે અને હાલ બજારમાં મગફળીનો ભાવ પ્રતિ મણ 1050 ચાલી રહ્યો છે. બજાર ભાવ ઓછા હોવા છતાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરી રહી હોવાથી ખેડૂતોને ફાયદો થશે. ખેડૂત મિત્રોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે. એ રજીસ્ટ્રેશનના ઉપલક્ષમાં અહીંયા APMCમાંથી દરરોજે ખેડૂતોને આગલે દિવસે ઇન્ફોર્મેશન આપી અને કોઈ પણ પ્રકારની પેલી ન થાય, અવ્યવસ્થા ઊભી ન થાય, એ રીતે ખેડૂતો ખૂબ સરસ રીતે પોતાનો માલ APMC દ્વારા આ ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે એમાં આપી શકે. આજે APMC હળદળ ખાતે જિલ્લા સંઘ મારફત શરૂ કરેલ છે, જેની અંદર લગભગ 10 ખેડૂતો આજે આવવાના છે અને ટેકાના ભાવે જે મગફળી લેવાના છે તે ₹1452 ખેડૂતોને મગફળી ખરીદે છે. અત્યારે આ કણે માનો કે ટેકાના ભાવે સરકાર ખરીદી કરે છે ₹1452 અને પછી આપણે યાર્ડમાં વેચવા થાય, કોઈ સારી હોય, કોઈ ક્વોલિટી મોળી હોય, બદલેલી હોય તો 700થી માંડીને તે 1100 સુધીના ભાવ વ્યાપારી ભાવ ભરે છે. પણ આપણે આ કણે CCIમાં સારા ભાવ મળે છે ₹1452. હાલ માર્કેટની અંદર મગફળીનો ભાવ ₹1000થી માંડીને અને 1050 સુધી માર્કેટની અંદર ભાવ છે. તેવા સમયે જે સરકાર દ્વારા 1452 એટલે એક મણે આશરે ₹400 એટલે એક ખેડૂતને અંદાજિત ₹50,000 જેટલો ફાયદો આવા સમયની અંદર થઈ રહ્યો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં બીજા દિવસે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ. 50 જેટલા ખેડૂતોને પોતાની જણસ લઈને સેન્ટર પર બોલાવવામાં આવ્યા અને આ વર્ષે પડેલા માવઠાને લઈને ખેડૂતો સરકારના ટેકાના ભાવે ખરીદી કરવાના નિર્ણયથી ખુશ છે. હજુ પણ વધુ ટેકાના ભાવે મગફળી લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે અને પ્રતિ મણે ₹1452 જેટલો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છે. સમગ્ર ગુજરાતની સાથે જામનગરમાં પણ મગફળી સહિતની જે જણસ છે તેની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે. બીજા દિવસે ખેડૂતો છે એ 50 ખેડૂતોને તાલુકા વાઇઝ, સેક્ટર વાઇઝ બોલાવવામાં આવ્યા છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો,
મગફળી છે તે મબલક ઉતારવામાં આવી છે। 50 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ અહીં ખેડૂતો આવી પહોંચ્યા છે। ખેડૂતો સાથે જ સીધી વાત કરીશું। શું કહેશો, કેવી વ્યવસ્થા છે યાર્ડમાં અત્યારે, અને જે મગફળી છે તે ઉતારવામાં આવી છે, અત્યારે ટેકાના ભાવે ખરીદી પણ શરૂ થઈ ચૂકી છે? 2 દિવસથી આ મગફળીની ટેકાની કાલથી ચાલુ થઈ છે। કામ સારું છે અને 50-50 બોલાવે છે, એટલે અત્યારે તો જે આ થોડુંક આમ તેમ લઈ લઈએ એટલું સારું કહેવાય, અને થોડીક આમાં વધારે સરકાર તો સારું, નકર અટાણે તો કામકાજ અટાણે જામનગર જિલ્લાનું સારું છે। જામનગરનું અમદાવાદના કુબેરનગરમાં આવેલી ભગવતી સ્કૂલની ધોરણ 9 અને 10ની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે। શૈક્ષણિક અને વહીવટી ગેરરીતિઓ જેમ કે વિદ્યાર્થીઓની ખોટી સંખ્યા દર્શાવવી, લઘુમતી સ્કૂલ હોવા છતાં પણ ઊંચી ફી વસૂલવી, શિક્ષકોની ભરતીમાં નાણાકીય માંગ કરવી જેવી બાબતો સામે આવી છે, અને તેમજ શાળામાં બીયુ અને ફાયર એનઓસી ન હોવા જેવી ગંભીર અનિયમિતતાઓ સામે આવતા આ પગલું ભરાયું છે। સ્કૂલમાં અભ્યાસ કરતા આશરે 1000 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે, અને જ્યારે શિક્ષકોને અન્ય શાળાઓમાં ખાલી જગ્યાએ મૂકવામાં આવશે। તો અનેક પ્રકારની ગેરરીતિઓ સામે આવતા હવે એક્શન લેવાયું છે, કારણ કે શિક્ષક ભરતી માટે ખોટી રીતે એનઓસી મેળવવામાં આવી હતી, વિદ્યાર્થીઓને નુકસાન થાય તે પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે, માટે માન્યતા રદ કરાઈ છે। અમદાવાદની કુબેરનગર વિસ્તારમાં આવેલી ભગવતી વિદ્યાલય લઘુમતી ગ્રાન્ટેડ સ્કૂલ છે, જેની તો 9 થી 12ની માન્યતા રદ કરી છે। આને પગલે બોર્ડ દ્વારા મળેલી સૂચનાને ધ્યાને લઈ બોર્ડે તાત્કાલિક વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવા બાબતની અમને જે છે સૂચના આપેલી છે। અન્ય નજીકની જે શાળાઓ છે તેમાં અમે શિફ્ટ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે। આ સાથે સાથે શિક્ષકોને પણ અન્ય ખાલી જગ્યાઓ નજીકની શાળાઓ, અન્ય શાળાઓ જે અમદાવાદ શહેરમાં ખાલી હશે ત્યાં મૂકવા માટેની કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરવામાં આવનાર છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો। નમસ્કાર।